એટલે ભગવાન નવધા ભક્તિ, 9 પ્રકારની ભક્તિ બતાવી. કેટલી ભક્તિ છે? ભગવાનને મેળવવાના એક રસ્તા નહીં, 9 રસ્તા છે. દરિયો એક છે પણ નદીઓ 9 છે. કયા કયા? તો સૌથી પહેલા કઈ ભક્તિ કીધી? તો જે આપણે બધા કરવા માટે બેઠા છે, શ્રવણ ભક્તિ. કઈ ભક્તિ? શ્રવણ. આ 7 સત્રની કથા શ્રવણ કરીએ એ મોટામાં મોટી ભક્તિ. અને સૌથી વધારે ભગવાનની પાસે જીવનમાં માગવાનું શું? સાંભળવાની શક્તિ. શું માગવાનું? કારણ કે જીવનમાં ભગવાને બધું આપ્યું પણ સાંભળી હકવાની તાકાત ના આપ્યું. તમે જોજો, આમ કોક બોલો ને તો તરત ચાલુ ને ચાલુ થઈ જ જાય, પછી પાછળ બાણ છોડવાના. અમને કેમ બોલી ગયા એમ નહીં. સાંભળવાની સૌથી પહેલી શક્તિ ઈશ્વરની પાસે માગવાની, જેને શ્રવણ શક્તિ કીધી. પ્રથમ ભક્તિ સંત કર સંગ. આ જ્યાં કઈ ભક્તિ થતી હોય, જ્યાં કથા થતી હોય, એ પહેલી ભક્તિ જશે. બીજી ભક્તિ બતાવી કીર્તન. બીજી ભક્તિ કઈ? કીર્તન. તો જ્યારે અહીંયા ભગવાનનું ભજન ને કીર્તન ચાલુ થાય ને, આ પાછળ સાંભળો છો કે નહીં બધા? આ જેટલી ફેસિલિટી આપો ને એટલું દુઃખ વધે, એ જીવનમાં નક્કી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. કર દો 3 કલાક કુલર ને બધું બંધ. જો આમ ટટ્ટાર થઈને ના બે હાથ કેજો. આ તો બધું વીઆઈપી કોઠો મળે એટલે થોડો ઠાઠ માટે વધી જાય પાછું. બીજી ભક્તિ કઈ બતાવી? કીર્તન. કે જ્યારે કથાની અંદર કીર્તનની કીર્તન એટલે આપણી ભાષામાં ભજન. જેવું ભગવાનનું ભજન થાય ને એટલે ઊભા થઈને ભગવાનની આગળ નાચવાનું. સાહેબ શું કરવાનું? નાચવાનું. આ 7 સત્રની અંદર ભગવાનની આગળ ભક્તિ જો અહીંયા કરશો ને, આ બીજી તો ભગવાન આગળ જે નાચેલો જીવ હશે ને, બીજે ક્યાંય નાચવાનો વારો આવશે નહીં. એ તો આ તો ઈશ્વર છે સાહેબ, વગર ઓર્કેસ્ટ્રાય નચાવે. યાદ રાખજો, આને બેન્ડ બાજાની જરૂર નથી. એટલે બીજી ભક્તિ કઈ કીધી? કીર્તન. મુખેથી ભગવાનનો ગુણ ગાવાના અને હાથ પગથી ભગવાનના ગુણગાન, ભગવાનની આગળ નૃત્ય કરવાનું. એ બીજી ભક્તિ બતાવી ભગવાનને મેળવવાની. ત્રીજી ભક્તિ કઈ? તો કે સ્મરણ ભક્તિ. કઈ ભક્તિ? સ્મરણ. આ પરિવાર માટે તો ખાસ જેટલો સમય એમને સમય કાઢીએ ને, તે સમય દરમિયાન હાથમાં એક માળા રાખી લેવી. નહીં તો પેલું કાઉન્ટિંગ મશીન આ 7 દિવસ સુધી, તો જ્યાં સુધી કથા પૂરી ના થાય ત્યાં સુધી બને એટલું ભગવાનનું સ્મરણ, ભગવાનનું યજન, ભક્તિ, અનુષ્ઠાન. કારણ કે અવારનવાર આ દિવસ મળતો નથી. આપણા માટે આ સોનાનો સૂરજ છે, આપણા બધા જ માટે. આ બાકી ઘણા લોકોને કથાઓ કરવી છે, સંપત્તિ હોય ને કથા થાય એવું નથી. એના માટે તન જોઈએ, મન પણ જોઈએ ને ધન પણ, ત્રણેય સમર્પિત કરો ત્યારે ઈશ્વર રાજી થાય છે. ત્રીજી ભક્તિ સ્મરણ ભક્તિ. એટલે આજુબાજુ બેઠા હોય ને તો વાતો કરાવે ને તો ચૂંટલા ખણવાની છૂટ અહીંથી. તરત ચૂપ થઈ જાય. ચૂંટલાની બીક હોય ને, પેલું કહેવાય ને ભય બિન હોય ન પ્રીતિ. રામાયણમાં લખ્યું છે, ભય વગર પ્રેમ કે ભક્તિ જાગતી. અમે એમ કહી દઈએ જો કથા જો આજ તમે વાતો કરીને તો ઘેર બધું ધનોત્પનોત થઈ જશે, એવું કહેવાય ના કહેવાય. પણ ભગવાનની જ્યાં આગળ ભક્તિ થતી હોય ત્યાં બને એટલું સાયલેન્ટ જો નહીં રહેવો જ જોઈએ. એ વાતો ના કરાય. એટલે સ્મરણ ભક્તિ બને એટલા ભગવાનના ગુણગાન ગાવા. અને કરેલું વ્યર્થ જવાનું નથી. યાદ રાખજો, ગીતાજીમાં ચોખ્ખો ઉપદેશ આપેલો જ છે. હા, કે માણસને ભગવાને એટલું જ કીધું છે, કર્મણ્યેવા અધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરતો જા, જેવું કરીશ એવું તારે ફળ મળવાનું છે, એમાં કોઈ મિનમેગ નથી. એટલે જીવનમાં અધર્મ અને પાપ કરવા માટે તો અનેક દિવસો છે, પણ ભક્તિ કરવા માટે આ 4 દિવસ આપણા જીવનમાં છે. યાદ રાખજો કે પૂરેપૂરા ભગવાન સાથે જોડાવાનો, ભગવાનની સાથે નાતો. આજે આપણી બધી ઓળખાણ ભગવાન જોડે આપવાની છે. આજે સંબંધ બનાવવાનો છે ભગવાનની સાથે. દિવસે દિવસે ભગવાનની સાથે ગાઢ સંબંધ બનતો જશે સાહેબ. અને છેલ્લો દિવસ વિદાય નો આવશે ત્યારે ભગવાનને છોડવાની ઈચ્છા નહીં થાય. આજે સંબંધ ભગવાનની સાથે બનાવવાનો છે, એટલા માટે આ બધી ભક્તિ બતાવી. ચોથી ભક્તિ પાદ સેવનમ. ભગવાનની સેવા કરવી, ભગવાનના ચરણની સેવા કરવી.
એ ભગવાનના ચરણમાં, એના ભગવાનના ચરણને વંદન કરવા. ઘણાની જો અમુકની એવી ભક્તિ હોય છે, ભગવાનના મુખના જીવનમાં દર્શન કરે નહીં, કેવલ ભગવાનના ચરણ, એને પાદ સેવન કીધી ભક્તિ. ભગવાનના ચરણ કમળની સેવા. પછી બીજા નંબર કીધું અર્ચન. એ પણ એક ભક્તિ છે. જે આપણે પૂજા કરીએ ને ઘેર, ફૂલ ચડાવીએ, ચોખા ચડાવીએ, આ બધું કરીએ, એ અર્ચન ભક્તિ છે ભગવાન. પછી એનાથી આગળ કઈ કીધી? વંદન ભક્તિ. ભગવાનને વંદન કરવા. અને તો આપણે બધાને સરળતાથી આવડતી હોય. પેલું ઘેર દીવા કરવાનું રહી જાય એટલે શું કરીએ? જેવા મંદિર આવે ને ટીટ આમ હોર્ન મારીને માથું નમાઈને જતા રહીએ. આપણા માટે સરળ ભક્તિ આ વંદન. પેલું કહેવાય ને, ઈશ્વરે જયારે આપ્યું ના હોય ને જાય તો 3-3, 4-4 કલાક ભગવાનની ઘરમાં સેવા કરે. ભગવાન જેવું થોડું હાલવાનું ચાલુ કરે એટલે શું થાય? 2 કલાકની ભક્તિ થઈ જાય. થોડું વધારે ચાલુ કરે, ભગવાન આપવાનું શરૂઆત કરે એટલે 1 કલાકની ભક્તિ થાય. ભગવાને એટલું બધું ધન આપી દે, પછી ભગવાનની સામે બેસવાનો અવસર મળે નહીં. પછી વંદન ભક્તિ ચાલુ થઈ જાય, ખાલી માથું નમાઈને નીકળી જવાનું. ભગવાન એનો સ્વીકાર કરે છે. વિચાર કરો, ઈશ્વર કેટલા દયાળુ છે. એનાથી આગળ કીધું ભગવાનનો દાસ બનવું. શું બનવું? દાસ. ભગવાનના જીવનના ડગલે ને પગલે જેવું રામના જીવનનું જેવું એનું વૃત્તાંત છે, ભગવાન કૃષ્ણના જેવું વૃત્તાંત છે, એવું આપણા જીવનમાં ઉતરવું એ દાસ ભક્તિ છે. એકલું દાસ નામથી નહીં, જીવનમાં ઉતારવું પડે એના લક્ષણ. ભગવાનના દાસ એ પણ બનવું જેને જીવન પોતાનું ઈશ્વરની શાન સમર્પિત. એનાથી આગળ કીધું ભગવાનના સખા. રોજ ભગવાનના કાલાવાલા કરીએ ને, એ ભગવાનના સખાની ભક્તિ છે. આ નવદા ભક્તિનો માર્ગ જે સાહેબ ભગવાનને મેળવવાનો એક માર્ગ નથી, 9 પ્રકારનો માર્ગ ઈશ્વરને મેળવવાનો બતાવ્યો ભાગવતજીમાં. પહેલો, કારણ કે પહેલું આપણું હૃદય એક જગ્યાએ ચિત્ત થવું જોઈએ, આપણું મન શુદ્ધ થવું જોઈએ. એકથી એક આ બધા જેટલા બેઠા છે ને, બધા માણાના મણકા છે. આજે વારા ફરતી એકમાં દોરો પુરાવો જોઈએ. આજે અહીં બેઠા ને, કાલ બાજુમાં પાડોશી ના દેખાય ને, તરત એમ થાય ક્યાં ગયા હશે. થવું જોઈએ. પેલું કથા પૂરી થાય નહીં કહેતા, આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા હરિગુણ ગાવા, હરિરસ પીવા, આવે તેને જે આવે એને લઈને આવવાનું. કારણ કે તમે એકને લઈને આવશો એનું અનેક ગણું ફળ તમને મળવાનું છે સાહેબ. એટલે ભગવાનની સખા ભક્તિ. પછી એનાથી આગળ કીધી આત્મ નિવેદન. જીવન જેણે સમર્પિત થઈ કરી દીધું છે, સંત બની જવું. સંત પણ કેવા કીધા કે જેને જીવનની મોહ માયાનો ત્યાગ કર્યો. સંન્યાસીનો અર્થ સર્વસ્વ ન્યાસી ઇતિ સંન્યાસી, કે જેને જીવનની તમામ મોહ માયા મૂકી દે ને એને કહેવાય સંન્યાસ. સાધુને સંતપણા નથી મફતમાં મળતા, એને મૂળ ચૂકવવા પડતા. એમને નથી મળતું સાહેબ. એકદમ ઘર, વ્યાપાર, સમાજ, આ તે બધું મૂકી દેવું. એ તમે આત્મનિવેદન, ભગવાનને પોતાનું જીવન સમર્પિત કરી દેવું, એ પણ એક મોટી ભક્તિ છે. આ 9 પ્રકારની ભક્તિ ભગવાનને મેળવવા માટેની બતાવી છે.